ખારાવાળા હનુમાન દાદા કળસાર તાલુકો મહુવા બહાદુરગીરી બાપુના આશ્રમે આજે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો. કળસાર ખારાવાળા હનુમાનજી મહારાજ કી જય. કળસાર ખારાવાળા હનુમાન દાદાની જય હો, જય હો. ખારાવાળા હનુમાન આશ્રમ કળસાર મહંત શ્રી નાગાજી બહાદુરગીરીજી બાપુ, ગુરુ શ્રી શ્રી દિગંબર બ્રહ્મલીન ગગનગીરી બાપુ, જીતેન્દ્રસિંહ બાપુ ખારામાં દર્શન કરવા આવ્યા છે અને સંત પ્રેમી છે. અને આ ખેતર પણ ગાયો માટે 20-22 વીઘા બાપુએ આપ્યું છે. ભગવાન ગૌ માતા એમનું સારું કલ્યાણ કરે, એમના કુટુંબનું પૂરા પરિવારનું કલ્યાણ કરે. ઓમ નમો નારાયણ. જય નાગણીજી માતાની જય. જય ગિરનારી, જય જય ગિરનારી, બથેશ્વર. જય બથેશ્વર. આજે અમે સંત શિરોમણી બહાદુરગીરી બાપુ મહંત ખારાવાળા હનુમાન દાદાના આશ્રમે દરિયા કિનારે આવેલું છે. ત્યાં આજ અમે દર્શન કરવાનો અને બાપુના આશીર્વાદ પ્રાપ્ત થયા. જય ખારાવાળા હનુમાન દાદાની જય. જય ગિરનારી, જય બથેશ્વર મહાદેવ, બહાદુરગીરી બાપુ ને નમન ને વંદન. જય ગિરનારી, જય હો, જય હો, જય માતાજી, જય માતાજી. જીતેન્દ્રસિંહ બાપુ એની મેં એવું છે, લઈ લો, લઈ લો, લઈ લો, લઈ લો, લઈ લો, લઈ લો. ઓમ નમો નારાયણ. જય ગિરનારી, હર હર મહાદેવ. ખારાવાળા હનુમાન આશ્રમ કળસાર નાગાજી મહંત શ્રી બહાદુરગીરીજી બાપુ, ગુરુ શ્રી શ્રી દિગંબર ગગનગીરીજી બાપુ આશ્રમમાં અત્યારે 20 થી 25 કૂતરા છે. 15 આવ્યા છે, 10 નથી આવ્યા. એક માણકી ઘોડી, એક ચેતક ઘોડો, એક ગૌ માતા, એક નાની વાછડી અને અખંડ સતુભાઈના ભંડારો હતો. એની રોટલી આવી છે, બાપુ ખવડાવે છે. ઓમ નમો નારાયણ. જય જીતેન્દ્રસિંહ બાપુ. અને બાપુના ઢાંચાને શાંતિ મળી ગઈ. અડધી રાતે રોટલા કરવા પડે. થોડી થોડી તો 2-4 પીઝા બાકી છે. કેટલા આવ્યા કરવા પડે? 2, 4, 6, 8, 9 બધું બાકી છે. ખારાવાળા હનુમાનજી ના મંદિરે કળસાર દરિયા કિનારે આજે મારે ખારાવાળા હનુમાન દાદાના દર્શન પ્રાપ્ત થયા અને અહીંના મહંત બહાદુરગીરી બાપુના દર્શન ને આશીર્વાદ મેળવે. બોલો ખારાવાળા હનુમાન દાદાની જય. બહાદુરગીરી બાપુની જય. જય ગિરનારી, જય માતાજી. આ આશ્રમની અંદર 50 થી વધારે કૂતરા છે. કબૂતરો આટલા બધા આવે છે. તેમને દરરોજના બાપુ 2 મણ જેટલી ઝાર નાખે છે. ગાય છે અને હોડી છે. અને આ અમારા કળસાર ગામે દરિયા કિનાર નજીક આ બાપુનો ખારાવાળા હનુમાન દાદા આશ્રમ છે. ત્યાં જંગલમાં મંગલ બાપુએ ફેર્યું છે અને અહીંયા બાવળ હતા અને બાપુએ પોતે જંગલમાં મંગલ કરી આશ્રમને સરસ એવો રૂડો સેવક સમુદાય અને બાપુ ગામ તરફથી બધા ને અહીંયા કથા અને સરસ બધું આયોજન કરવામાં આવે છે. દરરોજની 2 મણ ઝાર સુરતના દાતા
સુરતના દાતા મારફત પાણીવાળા બાપભાઈ પાણીવાળા તળવાળા તરફથી નાખવામાં આવે છે દરરોજની 2 મણ ઝાર આ આશ્રમની અંદર. કૂચાના રોટલાની બાજરી મને બાપભાઈ આપે છે. કૂચાના રોટલાની બાજરી મને બાપભાઈ આપે. દર મહિને 10 મણ બાજરી ખાવાની રોટલાની એ પણ બાપભાઈ મોકલાવે છે. આવા દાતાઓને ભગવાન સારી આયુષ આપે બસ એ જ બાપુની પ્રાર્થના છે. અને આ ખેતર છે ગૌ માતાનું ઘાસ માટે આપ્યું છે, એમાં પણ બાપુની ઘણી કોશિશ હતી અને આપ્યું છે ગૌ માતાની જીતીનસિંહ બાપુ એમને. ઓમ નમો નારાયણ. ખારાવા હનુમાન દાદાની જય, ગૌ માતાની જય, બહાદુરગીર બાપુ જય. જય હો જય હો જય હો. માણકી ઘોડી અને ચેતક ઘોડો 5 મહિનાનો ઘોડો છે, એની માના જેટલો થઈ ગયો. જય ગિરનારી, જય ગિરનારી હરે મહાદેવ. ખારાવાળા હનુમાન દાદાની જય જય નાગણીજી માતાની જય જય બધે જય. આને પકડો પેલા આને પકડો બાજુ બાજુ એક મિનિટ લઈ લો હવે. લઈ લો બા લઈ લો. જય હો જય હો જય ગિરનારી જય ખારાવાળા હનુમાન દાદા બહાદુરગીરી બાપુ ના આજે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો. જય ખારાવાળા હનુમાન દાદાની જય, ગૌ માતાની જય, બહાદુરગીરી બાપુની જય, નાગણીજી માતાની જય. જય થઈ ગયું.